જે ભારત એક સમયે દૂધની અછતનો સામનો કરતું હતું તે 1998 સુધીમાં અમેરિકાને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો. ડૉક્ટર કુરિયનની આગેવાનીમાં અમૂલે માખણ, ઘી, ચીઝ અને બીજા ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું. પોલ્સન બટરને ટક્કર આપવા માટે અમૂલે પણ પોતાનું બટર લોન્ચ કર્યું. ત્યારે પહેલીવાર અમૂલ બટર લોકોએ ખાધું. અહીંયા સુધી તો યુનિયનને ખૂબ જ તરક્કી કરી, પણ અમૂલ બટર લોન્ચ થતાં જ યુનિયનને સૌથી મોટો ફટકો લાગ્યો. કેમ કે તેની પહેલાં લોકો પોલ્સન બટર ખાતા હતા, જેનો ટેસ્ટ એક તો નમકીન, કેમ કે શેલ્ફ લાઈફ વધારવા માટે કંપની તેમાં મીઠું નાખતી હતી અને ઘણા દિવસો જૂના વાસી ક્રીમમાંથી પોલ્સન બટર બનાવવામાં આવતું, તેથી થોડો ખાટો, થોડો નમકીન ટેસ્ટ આવતો હતો, જે અમૂલ બટરમાં નહોતો. કેમ કે અમૂલ પ્રખ્યાત હતી ફ્રેશ પ્રોડક્ટ અને ક્વોલિટી માટે. અમૂલ બટર ફ્રેશ તાજા ક્રીમમાંથી બનતું હોવાથી માર્કેટમાં ટેસ્ટ અને તેના કલરના લીધે ફેલ થયું. કેમ કે પોલ્સન કંપનીનું બટર ગાયના દૂધનું હોવાથી થોડું પીળું પણ હતું, જ્યારે ભેંસના દૂધનું બટર સફેદ બનતું. અમૂલ બટરને બચાવવા અમૂલે થોડું સોલ્ટી અને યલો કર્યું, જેથી પોલ્સન બટર જેવું જ બટર બનવા લાગ્યું. ડૉક્ટર વર્ગીસ કુરિયન થોડા સ્ટ્રિક્ટ ટાઈપ વ્યક્તિ હતા. એમને આ વાત જરાય ગમી નહીં, કેમ કે ફ્રેશનેસ અને ક્વોલિટી માટે જ તેમણે કામ કર્યું હતું. પણ ધીરે ધીરે તેમને સમજ આવી ગઈ કે કંપની ત્યારે જ ફાયદામાં રહેશે જ્યારે લોકોને તેની પસંદની પ્રોડક્ટ આપવામાં આવશે. અને એ પછી તો અમૂલ બટર એટલું પોપ્યુલર બન્યું કે તેણે માર્કેટમાંથી પોલ્સન બટરને લગભગ ગાયબ જ કરી દીધું.